નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી જી-નીટ ફિઝિક્સમાં ધોરણ 12ના પ્રથમ ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો અગત્યનો પોઈન્ટ ગૌસના નિયમ વિશે ચર્ચા કરીશું. તો આ ગૌસના નિયમના સૂત્ર પરથી અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણા બધા MCQ પૂછાતા હોય, તો એના માટે આપણે એક સરસ મજાનો ટૂંકો એવો એક વિડીયો બનાવેલો છે, આપણે જોતા જઈએ. બરાબર છે? તો આપણે તમારી સમક્ષ દેખાય છે ગૌસના નિયમનું મેં સૂત્ર લખેલું છે, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ EA cos થીટા ઇઝ ઇક્વલ ટુ Q/ε0. હવે આ સૂત્રમાં ખાસ આપણે એ સમજવાનું છે કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્રનો E દેખાય છે, આ વિદ્યુત ક્ષેત્ર E એટલે કોઈ પણ બંધ પૃષ્ઠ હોય એની અંદરનો વિદ્યુતભાર હોય કે બહારનો વિદ્યુતભાર હોય, બધા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ E માં સમાવેશ કરવામાં આવે છે. અને આ સૂત્રની જમણી બાજુમાં જે Q વિદ્યુતભાર આવે છે, Q એ માત્ર ને માત્ર બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલ વિદ્યુતભાર જ લેવાનો થાય છે, બહારનો વિદ્યુતભાર નહીં. બરાબર છે? તો એવી જ રીતે હવે આપણે એક પછી એક વિવિધ કિસ્સાઓ જોતા જઈએ. જો તમને કીધું હોય કે સમઘનના કોઈ કેન્દ્ર ઉપર Q વિદ્યુતભાર મૂકેલો હોય, કોઈ સમઘન હોય એના કેન્દ્ર ઉપર Q વિદ્યુતભાર હોય, તો પરીક્ષામાં તમને પ્રશ્ન આવી રીતે પૂછી શકે કે ભાઈ તો સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય. તો આવા કોઈ પણ MCQ આવે તો સૌ પ્રથમ પહેલાં આપણે એ નક્કી કરીશું કે કોઈ પણ જગ્યાએ આપણને વિદ્યુતભાર આપેલો હોય, એ વિદ્યુતભાર એ સમઘન કે એના કરતાં વધારે સમઘનના કેન્દ્ર પર કઈ રીતે આવે, પહેલાં આપણે આ ચર્ચા કરીશું. બરાબર છે? અહીંયા આપણે જોઈ લઈ, અહીંયા કીધું છે સમઘનના કેન્દ્ર પર જ Q વિદ્યુતભાર મૂકેલો છે. ચાલો બરાબર જોઈ લેજો. આ એક સમઘન છે. બરાબર છે? દેખાય છે? આ એક સમઘન છે. આ સમઘનના કેન્દ્ર ઉપર એટલે કે અંદરના ભાગમાં કેન્દ્ર ઉપર જ વિદ્યુતભાર મૂકેલો છે. મેં તમને કીધું એમ આવા પ્રશ્નો બધાનું સોલ્યુશન કરવું હોય તો આપણે સૌ પ્રથમ પહેલાં એ વિચારવાનું કે આ વિદ્યુતભાર આવા સમઘન કે કોઈ એક સમઘનના કેન્દ્ર ઉપર મળતો હોવો જોઈએ, ગમે ત્યાં મૂકેલો હોય. હમણાં એક પછી એક કિસ્સાઓ લઈશું એટલે આપણને વધારે ખબર પડશે. તો અહીંયા તો આપણને કેન્દ્ર ઉપર જ મૂકેલો છે Q વિદ્યુતભાર. બરાબર છે? તો હવે બરાબર સમજો. તો આપણને કીધું છે તો આ સમઘન, સમગ્ર સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય. હવે વિદ્યુત ફ્લક્સનો અર્થ શું થાય મિત્રો? આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. બરાબર? જે આપણને દેખાય નહીં, ઓલા મિસ્ટર ઇન્ડિયા પિક્ચરમાં આવે છે ને ભાઈ, કંઈ દેખાતું ન હોય, પરંતુ આપણે એવું સમજી લઈશું કે વિદ્યુતભાર Q રહ્યો એ ફરતી બાજુ પોતાનામાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને ઉત્સર્જિત કરે છે. બરાબર છે? તો હવે આ સમઘનના કેન્દ્ર ઉપર Q વિદ્યુતભાર હોય તો આ Q વિદ્યુતભાર બધી બાજુઓમાંથી પોતાની ક્ષેત્ર રેખાઓ ઉત્સર્જિત કરતો હશે. બરાબર છે? 6 બાજુઓમાંથી. તો આ સમઘન વડે ટોટલ કેટલો વિદ્યુતભાર ઘેરાઈ ગયો મિત્રો? Q વિદ્યુતભાર, કારણ કે એના કેન્દ્ર ઉપર જ છે. તો આપણે આવા બધા કેસીસમાં ખાસ કરી અને આ ઘેરાતો કુલ વિદ્યુતભાર જ ગણતરી કરીને મૂકવાનો હોય છે. તો હવે મને કહો, આ સમઘનના કેન્દ્ર ઉપર Q વિદ્યુતભાર હતો તો આ સમગ્ર સમઘન વડે ટોટલ કેટલો વિદ્યુતભાર ઘેરાણો? તો કે Q. એટલે આપણે આ મૂકી દીધો Q. તો આનો જવાબ આવશે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ Q/ε0. કમ્પ્લીટ. ચાલો ત્યાર પછીનો એક બીજો એક પોઈન્ટ જોઈએ. હવે આ જ પ્રશ્ન હોય એટલે કે તમને કીધું એ સમઘનના કેન્દ્ર ઉપર જ Q વિદ્યુતભાર છે. બરાબર છે? અને તમને એવું પૂછે કે સમઘનની કોઈ એક બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું. આખા સમઘનમાંથી નથી પૂછેલું, કોઈ એક બાજુમાંથી કીધું છે. તો હમણાં આપને સમજાયું તેમ આપણે એવું વિચારશું કે આ Q વિદ્યુતભાર રહ્યો પોતાનામાંથી બધી જ દિશાઓમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું ઉત્સર્જન કરે. તો હવે તમે વિચારો કે ભાઈ આ પાણીનો છંટકાવ આ તરફ કરે છે, આ તરફ કરે, દરેક દિશામાં કરે. હવે આપણને પૂછ્યું છે કે કોઈ એક બાજુને કેટલું ફ્લક્સ મળે. ફ્લક્સ એટલે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એક બાજુને કેટલી મળે. પહેલા પ્રશ્નમાં હતું સમગ્ર સમઘનને કેટલું મળે, અહીંયા કીધું છે એક બાજુને કેટલું મળે. તો આ વિદ્યુતભાર તો દરેક બાજુઓને પોતાની ક્ષેત્ર રેખાઓ આપતો હતો. હવે આપણને એક બાજુ માટે પૂછ્યું છે તો દરેક બાજુ સમઘન હોવાથી દરેક બાજુને સરખા જ પ્રમાણમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપશે. આપણને તો એક માટે કીધું છે, એક માટે. તો એકના ભાગમાં કેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા આવે?
6 બાજુઓ છે, 6 સરખા ભાગ કરવાના થાય એટલે 1ના ભાગે ક્ષેત્રરેખાઓની સંખ્યા છઠ્ઠા ભાગની આવશે. એટલે એને આપણે એમ પણ કહી શકીએ કે આ એક બાજુના ભાગમાં q/6 વિદ્યુત ભાર આવશે. એટલે આ એક બાજુ માટે સંકળાયેલ વિદ્યુત ભાર કેટલો થઈ જશે મિત્રો? q/6 છેદમાં ε0 તો હતા જ. સમજાઈ ગયું મિત્રો? ચાલો એવી જ રીતે આગળનો એક પોઈન્ટ લઈ. તમને એવું કીધું હોય સમઘનના કોઈ એક શિરોબિંદુ ઉપર q વિદ્યુત ભાર મૂકેલો હોય તો વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? ચાલો દેખાય છે આ એક સમઘન છે. સમઘનના કોઈ એક શિરોબિંદુ ઉપર એક વિદ્યુત ભાર મૂકેલો છે. તો મેં તમને કીધું એમ સૌપ્રથમ આપણે પહેલા એ નક્કી કરવાનું કે આ વિદ્યુત ભાર સેન્ટરમાં કઈ રીતે આવે. સેન્ટરમાં આને લઈ નથી જવાનો ઉપાડીને, આપણને આપેલો તો છે જ આ. તો હવે આપણે આને સેન્ટરમાં કઈ રીતે ગોઠવી શકીએ બરાબર સમજજો. હું તમારી સમક્ષ એક ગોઠવણી રજૂ કરું છું એટલે તમને બરાબર સમજાઈ જશે. ચાલો આપણને એક શિરોબિંદુ ઉપર વિદ્યુત ભાર આપેલો હતો. જો હું આવું એક સમઘન એની બાજુમાં રાખી દઉં, આની બાજુમાં એક બીજું સમઘન રાખી દઉં, એની બાજુમાં એક સમઘન રાખી દઉં, તો તમે જોઈ શકો કે આ વિદ્યુતભાર આ ચારેય સમઘનના કેન્દ્ર ઉપર આવી ગયો, પરંતુ હજી બહારના ભાગમાં છે. ઉપર મેં તમને કીધું કેન્દ્ર ઉપર આવવો જોઈએ. તો હજી પણ આવા ને આવા 4 સમઘન જો હું આ દરેક ચારે 4 ઉપર મૂકી દઉં તો આ વિદ્યુતભાર 8 સમઘનના કેન્દ્ર ઉપર થઈ જશે. સમજાય છે મિત્રો? બરાબર. તો આપણે એમ કહી શકીએ કે આ વિદ્યુતભાર વડે જે ઉત્સર્જિત ક્ષેત્રરેખાઓની સંખ્યા રહી તે 8 સમઘન મેળવે છે. સમજાય છે મિત્રો? એટલે કે બધી દિશામાં ઉત્સર્જિત કરતો હોય એટલે કે 8 સમઘન આ વિદ્યુતભાર વડે ઉત્સર્જિત ક્ષેત્રરેખાઓની સંખ્યા મેળવશે. હવે અહીંયા જુઓ આપણને પ્રશ્ન એવો કીધો હતો 8 સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું. તો હવે તમે જુઓ તો 8 સમઘન માટે ઘેરાતો કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? q. બરાબર. એ આપ્યો તો આપણને એક શિરોબિંદુ ઉપર, પરંતુ 8 માટે પૂછેલું છે એટલે 8 માટે ઘેરાતો વિદ્યુતભાર q થઈ ગયો. તો ફ્લક્સ થઈ જશે ફ્લક્સ 5 q/ε0. ચાલો ત્યાર પછી હવે તમને પ્રશ્ન એની છે, રકમ એની છે, માત્ર આપણને અલગ કરીને એક પ્રશ્ન પૂછેલો છે એક સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય. પ્રશ્ન આના જ 8 સમઘન આપણે આવી રીતે મૂકેલા જ છે એટલે એક સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ આપણને પૂછેલું છે. તો હમણાં મેં તમને કીધું એમ મિત્રો કે ભાઈ આ વિદ્યુતભાર રહ્યો એ પોતાનામાંથી અદ્રશ્ય રૂપે ફરતી બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો છંટકાવ કરતો હોય. એ ભાઈ આવો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો છંટકાવ કરે છે તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેટલા વ્યક્તિઓ મેળવે છે? તો કે 8 સમઘન મેળવે છે. બરાબર છે. અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે એક સમઘન કેટલી પ્રસાદી મેળવશે? બરાબર છે. તો 8 જણા સમઘન સરખા જ છે તો એકના ભાગમાં કેટલો આવે મિત્રો? q/8. બરાબર છે. એટલે અહીંયા આપણે લખી નાખ્યું છે ફ્લક્સ 5 q/8ε0. અને આ બેઠો MCQ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે મિત્રો, ખાસ નોટ કરવી આની. બરાબર છે. ચાલો પ્રશ્ન એની છે પરંતુ એમાં થોડુંક નવું કંઈક ટ્વિસ્ટ છે, જોઈ લઈ. હવે તમને એમ કીધું છે એક સમઘનની કોઈ એક બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું? એલા ભાઈ આ તો વાત એવી થઈ, સરકાર હતી. બરાબર છે. સરકાર અનાજનું વિતરણ કરે છે, 8 લોકોને વિતરણ કર્યું. બરાબર છે. હવે 8 લોકોને વિતરણ કર્યું તો એમાંથી કોઈ એક ઘરને કેટલું ભાગમાં આવ્યું? બરાબર છે. હવે એક ઘરમાંથી પણ આપણને એવું પૂછ્યું છે કે કોઈ એક બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું, એટલે કે કોઈ એક વ્યક્તિના ભાગમાં કેટલું આવે છે. બરાબર છે. તો પહેલા આપણે એ નક્કી કરવું પડે કે એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવ્યું. તો એ આપણને ખબર હતી q/8 ε0 આવ્યું હતું. એટલે કે એકના ભાગમાં q/8 વિદ્યુતભાર આવતો હતો. અને આના ઘરના સભ્યો કેટલા છે કે જે ફ્લક્સ મેળવતા હોય? તો કે 6 સભ્ય છે, બધાય સરખા જ છે, બધાય સરખું જ ખાય છે મિત્રો. એમાંથી આપણને કોઈ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ પૂછેલું છે. તો q/8 ના સરખા કેટલા ભાગ કરવા પડશે મિત્રો? તો પ્રશ્ન થાય કે 6 ભાગ કરવા પડે. પરંતુ ખાસ જોઈજો આપણો ગૌસનો નિયમ તો આવું કહે છે
ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ એ કોસ થીટા. એટલે કે પ્રસાદી કેને મળે? જે એપીએલ બીપીએલ કાર્ડ ધરાવતા હોય એવા જ વ્યક્તિને, એટલે કે જે આ નિયમમાં આવતા હોય એવા જ વિદ્યાર્થીઓ, એવા જ આ નિયમમાં આવતા હોય એવા જ પદાર્થોને, એવી જ બાજુઓને ફ્લક્સ મળશે. બરાબર છે? તો જોઈ લઈ. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ Q/8 આવ્યા એના 6 સમાન ભાગ કરી નાખીએ. તો ખાસ વિચારજો મિત્રો. હવે આ જે વિદ્યુતભાર હતો તો આની સાથે સંલગ્ન બાજુઓ તમે જોઈ શકો. એક આ બાજુ છે, એક આ બાજુ છે અને એક ઉપરની બાજુ છે. તો આ વિદ્યુતભાર ફરતી બાજુ પોતાનામાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો છંટકાવ કરતો હોય તો બરાબર વિચારજો. તો આ વિદ્યુતભાર છંટકાવ કરે છે તો આ બાજુ માટે આને કઈ રીતે પ્રસાદી મળશે? તો કે આ રીતે આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે. આના માટે કઈ રીતે? તો કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે. આના માટે તો કે આ રીતે પસાર થતી હશે. ચાલો કોઈ એક બાજુ માટે આપણે સમજી લઈએ એટલે બાકીની બાજુ માટે ફટાફટ સમજી જાય. ચાલો આના માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ પસાર થાય એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થયું એમ કહી શકીએ. બરાબર છે? તો નિયમ પ્રમાણે આ ખૂણો બરાબર સમજવાનો છે. અહીંયા ખૂણો આપણે કેટલો મૂકવાનો હોય? તો કે ઈ અને એ વચ્ચેનો જે ખૂણો હોય એ ખૂણો આપણે અહીંયા મૂકવાનો હોય. તો આ બાજુ માટે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થાય? તો કે સપાટીને લંબ રૂપે હોય મિત્રો. એટલે એ સદિશ આ દિશામાં થાય. આના માટે વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ થયું. બંને વચ્ચેનો ખૂણો થઈ ગયો મિત્રો 90. ચાલો મૂકી દો cos 90. તો ફ્લક્સ થઈ જાય 0. આ વ્યક્તિ આવતો નથી, પ્રસાદી લેવામાં આવતો નથી. એટલે ઘરના 6 સભ્યોમાંથી માત્ર ને માત્ર 3 જ સભ્યો પ્રસાદી માટે લેવા માટે જવાબદાર છે. બરાબર છે? એટલે કે આ 3 સભ્યો નહીં મળે, બાકીના 3 સભ્યોને મળશે. સરખું સમઘન છે. તો આખા કુટુંબમાં કેટલું આવતું હતું? Q/8 એપ્સિલોન 0. બરાબર છે? હવે આપણી પાસે 6 સભ્યો હતા, એમાંથી 3 તો નીકળી ગયા, અમારે નથી લેવાનું. બરાબર છે? 3 સભ્યો વધ્યા અને એ સરખા જ છે તો એને આપણે 3 વડે ભાગી નાખીએ એટલે Q/8 તો હતું જ, એને પાછા 3 વડે ભાગી નાખ્યા એટલે કેટલું થઈ ગયું ટોટલ? તો કે Q/24 એપ્સિલોન 0. સમજાઈ ગયું મિત્રો? ચાલો ત્યાર પછી ફરીથી બીજો એક કેસ જોઈએ જેમાં કીધું હોય કે સમઘનની કોઈ એક ધારના મધ્યબિંદુ પર Q વિદ્યુતભાર હોય તો. ચાલો એવી જ રીતે આપણે જોઈ લઈએ. એક સમઘન છે, સમઘનની એક ધાર કીધી છે મિત્રો આપણને. ધાર. બરાબર છે? ધાર એટલે થશે બાજુ. બરાબર છે? જોઈ લ્યો. ચાલો આ સમઘન છે, ધાર એટલે કે આ કિનારી, કોઈ પણ કિનારીના મધ્ય બિંદુ ઉપર Q વિદ્યુતભાર મૂકેલો હોય તો આપણો પહેલો પ્રશ્ન આ છે. મેં તમને કીધું એમ. શું પ્રશ્ન છે? કે કોઈ પણ જગ્યાએ તમને વિદ્યુતભાર આપે તો પહેલો પ્રયત્ન આપણો આ હોવો જોઈએ કે આ વિદ્યુતભાર સેન્ટરમાં કઈ રીતે આવે. તો આને સેન્ટરમાં લાવવા માટે થઈને આપણે શું કરી શકીએ? ચાલો આ વિદ્યુતભારને સેન્ટરમાં લાવવો હોય તો સેન્ટરમાં લાવવો હોય તો ચાલો આ જોઈજો. આ કિનારી ઉપર એક વિદ્યુતભાર હતો. બરાબર છે? આના ઉપર હું એક બીજો સમઘન રાખી દઉં છું. આની બાજુમાં બીજો એક સમઘન રાખી દઉં છું. જોઈજો મિત્રો, હવે બરાબર સમજવા જેવું છે. પછી વિદ્યુતભાર નહીં દેખાય તમને. બરાબર છે? આવી રીતે મૂકી દીધો તો હવે તમે કહી શકો કે વિદ્યુતભાર રહ્યો તે આ સમગ્ર 4 ઘનના સેન્ટર ઉપર આવી ગયો. રેડી? એટલે કે આ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ 4 વ્યક્તિઓ મેળવે છે. બરાબર છે? એટલે કે આનો પ્રસાદ ચારેય દિશામાં જાય, સમાન જશે. રેડી? તો હવે 4 સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ પૂછે તો આ 4 સમઘન વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર કેટલો થઈ જાય? Q. બરાબર છે? તો આપણે સૂત્રમાં Q મૂકી દીધા એટલે કે Q/એપ્સિલોન 0. બરાબર છે? આ 4 સમઘન માટે કીધું. હવે આમાં વસ્તુ એની જ છે. હવે આપણને આવું કીધું હોય કે એક સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું થાય? એક સમઘનમાંથી. બરાબર છે? આ 4 ભાગ હમણાં આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા સરકાર દ્વારા અનાજ વિતરણ થાય છે તો કેટલા ફેમિલી આ વિતરણ મેળવે છે? 4 ફેમિલી. બરાબર છે? એટલે સરકાર દ્વારા જેટલું અનાજનું વિતરણ થયું એ 4 ફેમિલી મેળવે છે. હવે આપણો પ્રશ્ન એવો છે કે એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ એટલે કે એક સમઘન, એક ઘર
કેટલી પ્રસાદી મેળવશે, અનાજ વિતરણ કેટલું મેળવશે. ચાલો બધાય સરકાર માટે બધાય સમાન હોય મિત્રો, તો ચાલો કાઢી નાખીએ. તો હવે શું થાય બરાબર સમજજો મિત્રો. 4 હતા, 4 સમાન હતા, એમાંથી આપણે માત્ર ને માત્ર એક ઘરની વાત કરેલી છે, એક સમઘનની વાત કરેલી છે, બરાબર છે, એક સમઘનની. તો એકના ભાગમાં કેટલું આવે? ભાગ્યા 4, બધાય સરખા છે એટલે એક સમઘનના ભાગમાં Q/4 આવી જશે, બરાબર છે. એટલે કે ટોટલ ફ્લક્સ કેટલું થઈ જાય? Q/4 એપ્સિલોન 0, બરાબર છે. ચાલો ત્યાર પછી જો તમને આવું પૂછેલું હોય કે સમઘનના કોઈ એક સમતલ પર Q વિદ્યુતભાર હોય, સમતલના મધ્ય બિંદુ પર Q વિદ્યુતભાર હોય, તો ચાલો આપણે એવી રીતે એક જોઈ લઈએ કે જે સમતલના મધ્ય બિંદુ પર Q વિદ્યુતભાર મૂકેલો હોય. ચાલો મધ્ય બિંદુ પર Q વિદ્યુતભાર મૂકેલો છે. રેડી? દેખાય છે? આ સમતલ છે, એની એક બાજુ એના મધ્ય બિંદુ પર એક Q વિદ્યુતભાર આપણે મૂકેલો છે. તો આપણો પ્રશ્ન આવો હતો, મેં તમને કીધું હતું કોઈ પણ ક્વેશ્ચન આવે તો પહેલી શરૂઆત આપણે ક્યાંથી કરવાની? તો કે આ વિદ્યુતભાર કેન્દ્ર ઉપર આવવો જોઈએ અને ફરતી બાજુઓથી ઘેરાવવો જોઈએ, એવો પ્રયત્ન સૌપ્રથમ આપણે કરવાનો. ચાલો તો એના માટે આપણે શું કરી શકીએ? તો કે બાજુમાં આપણે સમઘન મૂકતા જવાના, બરાબર છે. ચાલો આ એક સમઘન છે, હજી બરાબર સેન્ટર ઉપર તો છે જ, પણ કોઈથી ઘેરાયેલો નથી, બરાબર છે મિત્રો. તો હવે ફરીથી આપણે બીજો વિદ્યુતભાર લઈએ છીએ, બરાબર છે. રેડી? સમજાય છે? તો હવે આ બે સમઘનના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર આવી જાય છે, દેખાય છે મિત્રો? સમજાણું? રેડી? એટલે કે આ Q વિદ્યુતભાર આ બે સમઘનથી જ ઘેરાઈ જાય છે. ક્લિયર? એટલે કે સરકાર દ્વારા જે અનાજનું વિતરણ થાય છે તે આ બે પરિવાર મેળવશે. રેડી? તો હવે એવો પ્રશ્ન પૂછે કે બે સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? તો કે બંને સમઘન માટે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? Q. તો Q/ε0, બરાબર છે, સૂત્રમાં કિંમત મૂકતા. પણ આના પ્રશ્નની અંદર કંઈક ટ્વિસ્ટ કરીને પૂછે કે એક સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું થાય? જો તો મિત્રો બે વડે ઘેરાયેલો એટલે કે સરકાર દ્વારા જે અનાજ વિતરણ થતું હતું તે બે પરિવારને મળતું હતું. આપણો પ્રશ્ન એવો નથી, એ જે ટોટલ અનાજ વિતરણ છે એને Q કીધેલું છે. આપણો પ્રશ્ન આવો છે કે એક પરિવારને, એક સમઘનને કેટલું ફ્લક્સ મળે? તો વિચારો તો સમગ્ર અનાજ વિતરણ બે પરિવાર મેળવતા હતા, તો બંને પરિવાર સમાન હતા, એમાંથી આપણને માત્ર એક પરિવારને, એક સમઘન માટે ફ્લક્સ કીધેલું છે, બરાબર છે. તો એક માટે કેટલું થઈ જશે? અડધું, Q/2 એપ્સિલોન 0, બરાબર છે. ચાલો ત્યાર પછી હવે તમને કીધું હોય એક સમઘનની કોઈ એક બાજુમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું થાય? એક સમઘનની કોઈ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય? બરાબર સમજી લઈએ. ચાલો આ એક સમઘન હતો, બરાબર છે. એક સમઘનની કોઈ એક બાજુમાંથી, આમાં કેટલા ટોટલ સભ્યો રહે છે મિત્રો? 6 સભ્યો એક પરિવારમાં, બરાબર છે ને? 6 સભ્યો છે. તો એ 6 સભ્યોમાંથી એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું મળે? બરાબર છે, એ જોવાનું છે આપણે. રેડી? તો જોતા જઈએ હવે. ચાલો આખા પરિવારને કેટલું મળતું હતું? તો કે Q/2 એપ્સિલોન 0. હવે આપણે એક સભ્યને એટલે કે એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવાનું છે, તો કેટલું થશે? બરાબર સમજી લઈએ, જોઈજો બરાબર. ફરીથી આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો પડશે. ચાલો તો આ એક બાજુની હું વાત કરું એટલે તમને બાકીની બધી બાજુ માટે સમજાઈ જશે. ચાલો આના માટે અનાજ વિતરણ, આના માટે ફુવારો કઈ રીતે થતો હોય? ઉપર તરફ થાય, નીચે તરફ થાય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ જતી હશે અથવા આમ જતી હશે અથવા આમ અથવા તો આમ જતી હશે. ક્લિયર છે મિત્રો બાબત? તો હવે આ સપાટી માટે ક્ષેત્રફળ સદિશ એ આપણે ખૂણો ગોતવાનો છે. ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થાય? તો કે આ સપાટીને લંબ રૂપે. તો એ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને લંબ થયા મિત્રો, એટલે કે એ cos 90 થઈ ગયા. cos 90 ની વેલ્યુ થઈ જાય 0. એટલે કે કોઈ એક બાજુ માટે કોઈ જ ફ્લક્સ પસાર થશે નહીં. 6 સભ્યોમાંથી એક સભ્ય
અનાજ વિતરણ લેશે નહીં, એટલે કે 5 જ સભ્યોને અનાજ વિતરણનો લાભ મળશે, બરાબર છે. તો આખા પરિવારને મળતું હતું Q/2, એટલે કે આખે આખું, એને આપણે આખે આખાને Q/2 કીધેલું છે. તો 5 જણાને સરખા ભાગમાં કેટલું મળે, ભાગ કરવાના છે, એટલે ભાગી નાખો 5 વડે. તો Q/2 તો હતું જ, એને 5 વડે ભાગી નાખ્યું, એટલે કે કેટલું મળશે આપણને, Q/10ε0. સમજાઈ ગયું મિત્રો આટલું, બરાબર છે. તો આવા જ એક બે પ્રશ્ન જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાણા હોય તો એવા પ્રશ્ન મેં લખેલા છે, હવે આપણે એ સોલ્વ કરીએ, બરાબર છે. ચાલો, આમાં કીધેલું છે આકૃતિમાં બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું. આકૃતિમાં છે, આકૃતિ દેખાય છે, બંધ પૃષ્ઠ છે, એની અંદર બે વિદ્યુતભાર છે, +Q અને -Q. એની બહારની બાજુએ છે +Q વિદ્યુતભાર. જ્યારે પણ આવા કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે માત્ર ને માત્ર આપણે ગાઉસનો નિયમ, આખે આખો નિયમ યાદ કરીશું. ઘણીવાર એવું હોય કે આપણને દાખલાની રકમમાં વિદ્યુતભાર આપેલો હોય તો ફ્લક્સ વિદ્યુતભારના સૂત્રથી ગણી શકાય. ઘણીવાર દાખલાની રકમમાં આપણને ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તો આપણે ફ્લક્સ આ સૂત્રની મદદથી ગણી શકીએ. ચાલો, અહીંયા આપણને આકૃતિ જોતા કયું સૂત્ર ગણવું યોગ્ય લાગશે મિત્રો? તો કે વિદ્યુતભાર આપેલો છે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, બરાબર છે. ચાલો, તો આપણે આનો આન્સર ગણીએ તો શું થશે? તો કે ફ્લક્સ phi Q/ε0. આપણે હમણાં જ વાત કરી એમ કે આ સમીકરણમાં જે આ Q વિદ્યુતભાર આવે છે તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર લેવાનો. ચાલો, બંધ પૃષ્ઠ વડે જ, બહાર હોય તે નહીં, બરાબર છે. તો બંધ પૃષ્ઠ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાઈ ગયો મિત્રો? +Q -Q 0. તમે 0 મૂકી દેશો એટલે આના વડે ઘેરાયેલું ફ્લક્સ કેટલું થઈ ગયું મિત્રો? 0. એટલે કે આપણો ઓપ્શન આવશે D, બરાબર છે મિત્રો. ચાલો, ત્યાર પછી એક બીજો MCQ આપણે જોઈએ. આકૃતિ તમને આપેલી છે, આકૃતિમાં કીધું છે કે B સાથે, આ B જે સપાટી છે વક્ર સપાટી, એ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એને એ લોકોએ 5 નામ આપી દીધું છે. તો એ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? તો મેં તમને કીધું એમ આવા પ્રશ્નો સોલ્યુશન કરવા હોય તો પહેલા આપણે એ વિચારવાનું કે આ ક્યુરિયો એ અનાજ વિતરણ કરે છે, પોતાનામાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉત્સર્જિત થાય છે, તો પરિવારના કેટલા સભ્યો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મેળવે છે? ચાલો, તો હવે આપણે આની ગણતરી કરીએ તો આપણને ખબર પડશે કે કુલ ફ્લક્સ બરાબર થશે, એટલે કે આ બંધ નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, નળાકાર બંને બાજુથી બંધ છે મિત્રો, બરાબર છે. કુલ ફ્લક્સ કેટલું થાય? તો કે એના વડે ઘેરાતો વિદ્યુતભાર Q આપેલો જ છે, તો કે Q/ε0, સેન્ટર ઉપર જ છે, એના આખા વડે ઘેરાતો વિદ્યુતભાર Q થઈ ગયો, બરાબર છે. તો કુલ ફ્લક્સ આનો લાભ કેટલા વ્યક્તિઓ લે છે? તો કે 2 ગોળાકાર સપાટી, વર્તુળાકાર સપાટી અને એક વક્ર સપાટી, એને એ લોકોએ B નામ આપેલું છે. તો એ વક્ર સપાટી છે એમાંથી પસાર થતા ફ્લક્સને હું phi A નામ આપી દઉં, બરાબર છે. C વક્ર સપાટી છે તેમાંથી પસાર થતા ફ્લક્સને હું phi C નામ આપી દઉં, અને B વક્ર સપાટી છે એમાંથી પસાર થતું ફ્લક્સ એને તો એ લોકોએ 5 નામ આપેલું જ છે, તો હું 5B કહેતો નથી, માત્ર ને માત્ર 5 કહી દઈએ, બરાબર છે. તો આપણો પ્રશ્ન આ રીતે સોલ્વ થશે. ચાલો જોતા જઈએ. હવે ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ તમે આમાં તો E A cos θ સૂત્રનો ઉપયોગ જ ન કર્યો. તો આપણે પહેલા ખાસ જોઈ લઈએ, બરાબર, કે E અને A દરેક સપાટી માટે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય. ચાલો, આ વિદ્યુતભાર છે તો દરેક દિશામાં પોતાનામાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉત્સર્જિત કરશે, આ બાજુ કરશે, આ બાજુ કરશે, આ બાજુ કરશે અને આ બાજુ કરશે. ચાલો, પહેલા આપણે આ બાજુ માટે સમજીએ એટલે આ બાજુ માટે તમને ફટાફટ સમજાઈ જશે. ચાલો, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ દિશામાં ઉત્સર્જિત કરશે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ સપાટી માટે આ દિશામાં હશે, આ દિશામાં, બરાબર છે. અને આ જે સપાટી છે, આ જે સપાટી એનો ક્ષેત્રફળ સદિશ એ પણ આ સપાટીને લંબરૂપે હોય, એટલે કે આ જ દિશામાં હશે. એટલે કે બંને એક જ દિશામાં અને બંને એક દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો થઈ જાય 0. એટલે કે E A cos 0, એટલે કે વધુ ને વધુ ફ્લક્સ પસાર થશે, એટલે કે ફ્લક્સ પસાર નહીં થાય એવું નહીં બને. રેડી? તો એવું ને એવું આ સપાટી માટે થશે.
ચાલો હવે આ સપાટી માટે આપણે ચેક કરી લઈએ. ચાલો આ સપાટી માટે આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ તરફ જતી હશે, બરાબર છે. એટલે કે આના માટે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ હશે, ઉપર તરફ, બરાબર છે. તો હવે આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ, તો કે આ સપાટીને લંબરૂપે ઉપર તરફ, બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ હતું, ઈ સદિશ, ક્ષેત્રફળ સદિશ પણ ઉપર, એ સદિશ, બંને વચ્ચેનો ખૂણો, બંને એક દિશામાં હોય એટલે બંને વચ્ચેનો ખૂણો થઈ જશે 0, બરાબર છે. એટલે કે દરેક બાજુમાંથી ફ્લક્સ પસાર થશે. ક્લિયર છે. હવે આપણો પ્રશ્ન આવો હતો કે એ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય, એટલે આપણે કે ફાઈ એ શોધવાના છે. પણ બરાબર સમજો મિત્રો, પરિવારના આ બંને સભ્યો તો સમાન જ છે, સરખા જ છે, દેખાય જ છે. આ સભ્ય થોડો ગઠ્ઠો છે, દેખાય છે ને, એટલે એને થોડુંક વધારે દેવું જોઈએ, બરાબર છે. આ બંને સભ્યો તો સરખા જ છે, એટલે કે આ બંનેમાંથી પસાર થતું ફ્લક્સ તો સમાન જ મળશે. તો હું આ બંને ફ્લક્સને ફાઈ એ ને તો ફાઈ એ રાખીએ આપણે, અને ફાઈ સી ને પણ હું ફાઈ એ કહી શકું, બરાબર છે. ચાલો તો આ ફ્લક્સ ફાઈ પ્લસ આ તરફ છે, હું એને ઓલી તરફ લઈ જાઉં તો આવું થઈ જશે Q/ε0 માઇનસ 5, બરાબર છે. તો અહીંયા આપણને થઈ જશે 2 5a + 5a એટલે કે 2 5a બરાબર Q/ε0 માઇનસ 5, બરાબર છે. તો આપણે 5a શોધવા હોય તો આપણે 5a શોધવા હોય તો 2 ને ઓલી બાજુ લઈ જઈએ તો શું મળશે? 2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં વહી જશે, એટલે આપણો જવાબ થઈ જશે Q/ε0 માઇનસ 5, બરાબર છે. એટલે કે આપણો ઓપ્શન આવશે ડી. સમજાઈ ગયું મિત્રો? તો આ રીતે તમે પોતાની રીતે આવા જે રીતના બીજા MCQ પણ સોલ્વ કરતા રહેજો.